નમસ્કાર, કેમ છો ધોરણ 10 ના મહારથીઓ? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 નો પહેલો અને બીજો લેક્ચર આપણે ઓલરેડી ચેનલ પર મૂક્યો છે. જોવાનો બાકી હોય તો જોઈ લેજો, ક્રમશઃ વિડિયો જોવા, જેથી તમને વધારે સારી રીતે સમજાય. પહેલા અને બીજા લેક્ચરની અંદર આપણે લસા ગુસ્સા કઈ રીતે શોધી શકાય, આ સાથે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર, આ સૂત્ર આધારિત પ્રશ્નો જોયા અને ચેપ્ટર 1 ની થિયરી જોઈ. આજે આપણે પ્રમેય 1.3 વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે, વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે, આ પ્રકારના પ્રશ્નો ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે સાબિતી પૂછાય છે. જ્યારે બેઝિક મેથ્સ ની અંદર આના ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. તો સાબિત કઈ રીતે કરાય અને ટૂંકા પ્રશ્નો કઈ રીતે પૂછાય એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. શરૂઆત કરીએ પ્રમેય 1.3 ની. વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, આવું આપણે સાબિત કરવું છે. જે સાબિત કરવું છે એનાથી ઉલટું ધારવાનું, જેને આપણે અનિષ્ટાપતિની રીત કહીએ છીએ. વર્ગમૂળ 2 અસમય સાબિત કરવું છે તો આપણી ધારણા એવી હશે કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે. ધારો કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે અને જો વર્ગમૂળ 2 સમય સંખ્યા હોય, જો વર્ગમૂળ 2 સમય સંખ્યા હોય તો આપણે લખી શકીએ કે વર્ગમૂળ 2 બરાબર અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય સમય સંખ્યાને. માટે વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b. a અને b કોઈ પણ સંખ્યા છે જે સહ અવિભાજ્ય છે, એટલે આપણે બ્રેકેટમાં લખી દઈએ જ્યાં a અને b સહ અવિભાજ્ય સંખ્યા છે તથા છેદ ક્યારેય 0 પણ ન હોવો જોઈએ, એટલે b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સહ અવિભાજ્ય સંખ્યા, પરસ્પર અવિભાજ્ય સંખ્યા આવું પણ કહી શકાય. એનો મીનિંગ એવો થાય કે બંનેની અંદર એકમાત્ર સામાન્ય અવયવ છે અને એ 1 છે, એટલે કે બંનેનો ગુસા 1 થાય છે. હવે બંને બાજુ વર્ગ લઈએ. વર્ગમૂળમાં 2 નો વર્ગ બરાબર a ના છેદમાં b આખાનો વર્ગ. વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થશે? 2. a નો વર્ગ અંશનો વર્ગ છેદમાં છેદનો વર્ગ. b ના વર્ગને આપણે ડાબી બાજુ તરફ જવા દઈએ, એટલે ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે. 2b² બરાબર s. a ના વર્ગ માટે 2b² આવું લખી શકાય છે. એનો મતલબ એવો થાય કે a ના વર્ગના જો હું અવયવ પાડું તો એમાં બગડે 2 દેખાશે, એટલે કે 2 a ના વર્ગનો અવયવ છે. માટે 2 a ના વર્ગનો અવયવ છે. અને આપણે ભણી ગયા કે જો 2 a ના વર્ગનો અવયવ હોય તો 2 a નો અવયવ હોય. 2 a નો અવયવ થાય. હવે 2 a નો અવયવ છે એટલે હવે આપણે ફરી લખીશું કે a બરાબર 2c. a નો અવયવ બગડો 2 છે, એનો અવયવ 2 છે, એટલા માટે a બરાબર 2c. c તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે, કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. એટલે a બરાબર 2c, કેમ કે a નો એક અવયવ 2 છે એટલે a ના અવયવ પાડશો તો એમાં 2 ગુણાકારમાં હશે. હવે ફરી બંને બાજુ વર્ગ લઈ લઈએ. a નો વર્ગ બરાબર 2c વર્ગ. a² બરાબર 2 નો વર્ગ 4. અહીં a² બરાબર 2b² આવ્યું, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ, અને a² બરાબર 4c² આવ્યું, જેને સમીકરણ 2 આપી દઈએ. તો બંનેમાં a² છે. a² બરાબર 2b², a² બરાબર 4c², તો તમે સીધું લખી શકો 2b² બરાબર 4c². માટે સમીકરણ 1 અને 2 પરથી a² બરાબર 2b² હતું સમીકરણ 1 માં, અને અહીં a² બરાબર 4c² છે. 2 ને છેદમાં જવા દઈએ. 4c² છેદમાં 2, 2 દુ 4, માટે b² બરાબર 2c².
સેમ અહીં જે પ્રોસેસ થઈ હતી એ જ થઈ, a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર આવ્યું હતું એટલે આપણે 2 ને a ના વર્ગનો અવયવ કીધું હતું. અહીં b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર છે એટલે 2 એ b સ્ક્વેર નો અવયવ છે, માટે 2 એ b સ્ક્વેર નો અવયવ છે, માટે 2 એ b નો પણ અવયવ થાય. ધારણામાં જુઓ તો ધારણામાં શું લખ્યું છે? a અને b સહ અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે એમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય. પણ આપણને અહીં મળ્યું કે a નો અવયવ પણ 2 છે અને b નો અવયવ પણ 2 છે, તો એક સિવાય એક અન્ય અવયવ મળ્યો જે બંનેમાં જોવા મળે છે 2, એટલે કે આપણી ધારણા ખોટી છે. આથી આપણી ધારણા ખોટી છે, માટે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. એવી સંખ્યા છે અસમય. બહુ સિમ્પલ પ્રોસેસ છે. જે આપ્યું છે એને સમય સંખ્યા ધારો, સમય સંખ્યા ધારો એટલે અંશ અને છેદ તરીકે લખી શકો. વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી, બંને બાજુ વર્ગ લ્યો અને વર્ગ લીધો છે હવે કોઈ એક ચલને કરતા બનાવો એટલે તમને ચલ બરાબર કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા ગુણ્યા બીજા ચલનો વર્ગ જોવા મળશે. તો a સ્ક્વેર નો અવયવ 2 છે, એનો મતલબ a નો અવયવ પણ 2 થાય, a નો અવયવ 2 થાય એટલે a બરાબર 2c લખી શકાય. બંને બાજુ વર્ગ લઈ લો એટલે બીજું સમીકરણ મળશે. સમીકરણ 1 અને 2 ને સરખાવી દો એટલે તમને 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર પ્રાપ્ત થયું. 2 છેદમાં જાય, 2 2 4 થાય એટલે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર, એટલે કે b ના વર્ગનો અવયવ 2 છે તો b નો પણ અવયવ 2 હોય. આપણી ધારણા એવી હતી કે a અને b એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે અને સહ અવિભાજ્ય સંખ્યા હોય તો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન મળે. અહીં બંનેમાં 2 સામાન્ય અવયવ તરીકે પ્રાપ્ત થાય છે એટલે આપણી ધારણા ખોટી છે એવું પણ લખી શકાય. અહીં વિરોધાભાસ થાય છે, માટે વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. રેડી? નેક્સ્ટ, સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. સેમ પ્રોસેસ આવે છે, સેમ રીતે આપણે દાખલો ગણવાનો છે. કઈ જ અલગ છે નહીં પેલા દાખલામાં અને આ દાખલાની અંદર. ધારો કે વર્ગમૂળ 3 સમય સંખ્યા છે. ફોર્મેટ તમને યાદ રહી ગયું છે? ફોર્મેટ યાદ રહી ગયું હશે. ધારો કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, અહીં વર્ગમૂળ 3 સાબિત કરવાનું છે તો વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં 2 આવશે, બંને બાજુ વર્ગ લઈશું, એના વર્ગનો અવયવ 3 આવશે, એનો અવયવ 3 આવશે, એ રીતે આગળ વધવાનું છે. એટલે કે બંનેમાં 3 સામાન્ય અવયવ તરીકે આપણને પ્રાપ્ત થઈ જશે. માટે વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b. આ શરત ખાસ લખવામાં ધ્યાન રાખવાનું, જ્યાં a અને b સહ અવિભાજ્ય અથવા તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે તથા b is not equal to 0. આ ખાસ લખવાની છે શરત. b ને ડાબી બાજુ આવવા દઈએ એટલે વર્ગમૂળ 3b બરાબર a. બરાબર? હવે વર્ગ લઈ શકાય. પેલા દાખલામાં આપણે શું કર્યું હતું? વર્ગ બંને બાજુ પહેલેથી વર્ગ લઈ લીધો હતો. હવે વર્ગ લઈ શકાય. સાદુરૂપ કોઈ પણ રીતે આપી શકો છો. માટે વર્ગમૂળ 3 નો વર્ગ 3, b નો વર્ગ બરાબર a નો વર્ગ. a ના વર્ગની અંદર 3 અવિભાજ્ય સંખ્યા છે. a ના વર્ગના અવયવમાં 3 અવિભાજ્ય સંખ્યા છે, એનો મતલબ a ના વર્ગનો એક અવયવ 3 છે તો એનો પણ અવયવ 3 થાય. માટે 3 એ સ્ક્વેર નો અવયવ છે, માટે 3 એ નો પણ અવયવ થાય. એનો પણ અવયવ થાય માટે આપણે લખી શકીએ a બરાબર 3c. એનો અવયવ 3 છે એટલે એની જગ્યાએ આપણે 3 સાથે કોઈક સંખ્યા ગુણાકારમાં લખી શકીએ. બંને બાજુ વર્ગ લઈએ, a સ્ક્વેર બરાબર 3c આખાનો વર્ગ. માટે a સ્ક્વેર બરાબર 3 નો વર્ગ 9, c નો વર્ગ. હવે શું કરવાનું? તો કે સમીકરણ 1 જુઓ અને આને સમીકરણ 2 આપો. a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર, a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર. તો
તો a સ્ક્વેર કાઢો અને 3b² બરાબર 9c² આવું લખી શકાય. સમીકરણ 1 અને 2 પરથી a² બરાબર 3b નો વર્ગ અને સમીકરણ 2 માં a નો વર્ગ બરાબર 9c નો વર્ગ છે. 3 ને છેદમાં જવા દઈએ. b² બરાબર 9c નો વર્ગ છેદમાં 3. 3 3 9 માટે b² બરાબર 3c નો વર્ગ. b ના વર્ગના અવયવની અંદર તમને 3 દેખાય છે. એનો મતલબ એવો થાય કે 3 એ b ના વર્ગનો અવયવ છે. 3 એ b ના વર્ગનો અવયવ છે. માટે 3 એ b નો પણ અવયવ થાય. આપણી ધારણા એ હતી કે a અને b સહ અવિભાજ્ય સંખ્યા છે, પણ અહીં a નો અવયવ પણ 3 છે અને b નો અવયવ પણ 3 છે, તો સહ અવિભાજ્ય ન કહી શકાય. એટલે કે અહીં આપણી ધારણા ખોટી છે. માટે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. રેડી? તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે, સાબિત કર્યું. પહેલાની અંદર વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, આવું સાબિત કર્યું. શરૂઆત કરવાની સમય સંખ્યાથી અને સાબિત કરતા કરતા બંનેમાં સામાન્ય અવયવ લાવવાનો, એક સિવાયનો. એટલે તમને ખબર પડી જાય કે આપેલી સંખ્યા સમય નહીં પણ અસમય છે, ધારણાને ખોટી પાડવાની છે. ત્યાર પછી ઉદાહરણ 6. આ સિમ્પલ છે. 5 - વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે, આવું સાબિત કરવું છે. હવે આને અસમય સાબિત કરવું છે એટલે આપણે ધારણા શું આવશે? ધારણા સેમ છે ભાઈ. ધારણા તો એ જ આવશે કે ભાઈ ધારી લ્યો કે આવડી આ સંખ્યા છે ને એ સમય છે. ધારો કે 5 - વર્ગમૂળ 3 સમય સંખ્યા છે. એવી સંખ્યા છે, સમય સંખ્યા છે. માટે 5 - વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b કેવી સંખ્યા છે? સહ અવિભાજ્ય સંખ્યા છે. a અને b સહ અવિભાજ્ય સંખ્યા છે તથા b 0 નથી. b is not equal to 0. હવે શું કરવાનું છે? તો આ વર્ગમૂળ 3 ને આ બાજુ જવા દો અને a છેદમાં b એને આ બાજુ લાવો. આપણે વર્ગમૂળ વાળી સંખ્યાને પ્લસ બનાવવા માટે એની બાજુ બદલી દઈશું. 5 - a ના છેદમાં b બરાબર વર્ગમૂળમાં 3. આ કેવી સંખ્યા છે? તમને ખબર છે, અસમય. અને આ કેવી સંખ્યા છે? તો એને આપણે હજી થોડું સાદું રૂપ આપીએ. b નો ગુણાકાર અહીંયા થશે 5b - a છેદમાં b. આ અસમય છે, પણ આ સંખ્યા રહી એના છેદમાં b સમય હતી. એના છેદમાં b સમય હતી અને એને કોઈ સમય સંખ્યામાંથી સમય સંખ્યા બાદ કરો. 5 તો સમય જ છે, સમયમાંથી સમય બાદ કરો તો સમય સંખ્યા જ રહેવાની છે. તો આ બાજુનો ભાગ, ડાબી બાજુનો ભાગ સમય છે, જમણી બાજુનો ભાગ અસમય છે. અહીં લખીએ, અહીં 5b - a છેદમાં b સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. હવે આમાં કોઈ આગળ સાદુરૂપ આપવાનું નથી. માટે વિરોધાભાસ થાય છે અથવા આપણી ધારણા ખોટી છે. વિરોધાભાસ થાય છે. માટે 5 - વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. હવે બેઝિક ગણિતમાં જે આના આધારિત જે પ્રશ્નો પૂછાય છે એ તમને વાત કરું. આપણી પાસે બે સંખ્યાઓ છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ જે અસમય સંખ્યા છે ને એ એક ચેપી રોગ છે, ધ્યાન રાખો. સમય સાથે જોડાય તો એને પણ અસમય બનાવી નાખે. સમય વત્તા અસમય કરો, સમય માઇનસ અસમય કરો,
સમય સંખ્યા ગુણ્યા અસમય સંખ્યા કરો, અથવા તો સમય સંખ્યા ભાગ્યા અસમય સંખ્યા કરો. આ દરેકની અંદર જે જવાબ મળશે સમય વત્તા અસમય તો જવાબ મળશે અસમય. સમય માઇનસ અસમય તો જવાબ મળશે અસમય સંખ્યા. સમય ગુણ્યા અસમય સંખ્યા તો જવાબ મળશે અસમય સંખ્યા. સમય સંખ્યા ભાગ્યા અસમય સંખ્યા તો જવાબ મળશે અસમય સંખ્યા. આટલું યાદ પહેલા રાખી દો. અસમય સંખ્યા ચેપી વસ્તુ છે, સમય સાથે જોડાય એટલે એને પણ પોતે કેવી બનાવી નાખે, આખી સંખ્યાને અસમય બનાવી નાખે. અહીં ખાસ પોઈન્ટ ટુ બી નોટેડ, અસમય સંખ્યા ગુણ્યા અસમય સંખ્યા અસમય આવે એવું જરૂરી નથી. અસમય સંખ્યા ગુણ્યા અસમય સંખ્યા અસમય આવે એવું જરૂરી નથી. ઉદાહરણ આપું તમને, અસમય અથવા સમય પણ હોઈ શકે છે. ઉદાહરણ આપો છે, ચલો આ વર્ગમૂળ 2 કેવી સંખ્યા? અસમય સંખ્યા. ગુણ્યા વર્ગમૂળ 3 કેવી સંખ્યા? અસમય સંખ્યા. તો આનો જવાબ કેવો આવશે? વર્ગમૂળ 6 એ પણ કેવી સંખ્યા? અસમય. ઓકે સાહેબ, અસમય ગુણ્યા અસમય બરાબર અસમય તો આવ્યું. હવે નેક્સ્ટ, વર્ગમૂળ 2 કેવી સંખ્યા? અસમય સંખ્યા. વર્ગમૂળ 2 કેવી સંખ્યા? અસમય સંખ્યા. અને આ બંનેનો ગુણાકાર 2 આવશે. આ કેવી સંખ્યા? સમય સંખ્યા. સમજણ પડે છે? સમય અને અસમય સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કોઈ પણ બેઝિક ક્રિયા વડે જોડો એટલે જવાબ અસમય મળે. હવે અહીંયા ચેક કરો, 5 કેવી સંખ્યા? સમય. માઇનસ વર્ગમૂળ 3 કેવી? અસમય. તો આખી કેવી સંખ્યા બને? અસમય. આવું બેઝિક મેથ્સમાં પૂછાય, 5 માઇનસ વર્ગમૂળ 3 કેવી સંખ્યા છે? આપણને તરત આવડી જાય કે એ તો અસમય સંખ્યા છે. કેમ? તો કે સમય માઇનસ અસમય. નેક્સ્ટ ઉદાહરણ દર્શાવો કે 3 વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. 3 વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. સેમ મેથડ, સેમ વસ્તુ આગળ વધારવાની છે ભાઈ. આપણે આને કેવી ધારી લેવાની છે? સમય ધારી લેવાની છે. ધારો કે 3 વર્ગમૂળ 2 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે માટે 3 વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b સહ અવિભાજ્ય સંખ્યા છે તથા b is not equal to 0. અહીં એવું પણ લખી શકાય જ્યાં ગુસા ઓફ ab બરાબર 1 અને b is not equal to 0, કેમ કે સહવિભાજ્ય હોય તો ગુસા 1 જ થવાનો છે. હવે વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી પાડો, 3 ને સામે જવા દો જમણી બાજુ, તો વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં 3b. સાંભળજો, અહીં a અને b કોઈ પૂર્ણાંક સંખ્યા છે જેનો ગુસા 1 છે. સમય સંખ્યા, સમય સંખ્યા, સમય ગુણ્યા સમય, સમય, એ પણ સમય સંખ્યા. તો આ જે ભાગ રહ્યો, આખો ભાગ રહ્યો એ કેવો બનશે? સમય બનશે. પણ વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બંને બાજુ, એક બાજુ સમય બરાબર અસમય, આવું ક્યારેય લખી ન શકાય. તો હવે આપણે બસ અહીંયા ખાલી એટલું જ લખવાનું છે. અહીં a ના છેદમાં 3b સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે માટે વિરોધાભાસ જોવા મળે છે અથવા વિરોધાભાસ થાય છે. આપણી ધારણા ખોટી છે. કોઈ પણ એક વિધાન લખી દેવાનું. 3 વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. સમય ગુણ્યા અસમય બરાબર અસમય જવાબ આવે. ખબર પડી? અહીંયા જ્યારે એક જ વસ્તુ હશે ને ત્યારે સાબિતી થોડી લાંબી હશે.
બાકી તમારે જે વધતું ઘટતું છે વર્ગમૂળ સિવાયની જે વધતી ઘટતી સંખ્યાઓ છે એને એના છેદમાં b સાથે જવા દેવાની અને સાદુરૂપ આપી દેવાનું. એક કટકો સમય બનશે, એક કટકો અસમય બનશે અને સમય બરાબર અસમય આવું ક્યારેય લખી શકાય નહીં. જો પ્રશ્ન 1 સ્વાધ્યાય 1.2 નો એવો છે કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે એવું સાબિત કરો. હવે તમને આવડવું જોઈએ, તમારે જોવાનું નથી બોર્ડ ઉપર, વિડિયો સ્ટોપ કરી દેવાનો છે અને આખો દાખલો ગણી નાખવાનો, પછી ચેક કરજો. શું ધારવાનું? ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે, વર્ગમૂળ 5 સમય સંખ્યા છે માટે વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b સહ અવિભાજ્ય સંખ્યા છે. પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસા 1 આવે તથા b 0 નથી. આપણી શરત છે. બંને બાજુ વર્ગ લઈ લો અથવા b ને આ બાજુ આવવા દો અને પછી વર્ગ લ્યો તો પણ ચાલે, દોડે. a ના છેદમાં b આખાનો વર્ગ, વર્ગમૂળ 5 નો વર્ગ 5, a નો વર્ગ છેદમાં b નો વર્ગ માટે a નો વર્ગ બરાબર 5b નો વર્ગ, a નો વર્ગ બરાબર 5b નો વર્ગ, એટલે કે 5 રહ્યો એ a ના વર્ગનો એક અવયવ છે માટે 5 એ a ના વર્ગનો એક અવયવ છે માટે 5 એ a નો પણ અવયવ છે. a નો અવયવ 5 છે, a નો અવયવ 5 છે, a નો અવયવ 5 છે એટલે a બરાબર 5c લખી શકાય. a નો અવયવ 5 છે માટે a બરાબર 5c લખી શકાય. a નો વર્ગ બરાબર 5c આખાનો વર્ગ, 5 નો વર્ગ 25 અને c નો વર્ગ. અહીં a નો વર્ગ બરાબર 5b નો વર્ગ મળ્યું છે, અહીં a નો વર્ગ બરાબર 25c નો વર્ગ મળ્યું છે. બંને બાજુ a² છે, સરખાવી દો બંને સમીકરણને. સમીકરણ 1 અને 2 ને સરખાવતા અથવા 1 અને 2 પરથી 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ. 5 ને છેદમાં મોકલી દઈએ જમણી બાજુ, 5 5 25 માટે b નો વર્ગ બરાબર 5c નો વર્ગ. એનો મતલબ એમ થાય કે 5 એ b ના વર્ગનો એક અવયવ છે. 5 એ b ના વર્ગનો એક અવયવ છે માટે 5 એ b નો પણ એક અવયવ થાય. આપણે તો એવું ધાર્યું હતું a b સહવિભાજ્ય છે એટલે બંનેમાં કોમન અવયવ એક જ અવયવ આવે, પણ અહીં 5 પણ કોમન અવયવ મળ્યો એટલે કે આપણી ધારણા ખોટી છે. માટે આપણી ધારણા ખોટી છે માટે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એક સરખી રીતનું આજના લેક્ચરમાં દાખલાઓ ચાલી રહ્યા છે એટલે તમને ખ્યાલ આવતો રહેશે. બને ત્યાં સુધી દાખલા હવે પછીના દાખલાઓ જાતે ગણવાનો ટ્રાય કરજો. 3 + 2 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે આવું સાબિત કરો. સાબિત કરી દઈએ. ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 સમય સંખ્યા છે અને જો એ સમય સંખ્યા હોય તો આપણે લખી શકીએ અંશ અને છેદ સ્વરૂપે, જ્યાં a અને b સહ અવિભાજ્ય સંખ્યા છે તથા b is not equal to 0. હમણાં એવું કીધું તું જ્યારે આવું પૂછાય બધું જોડીમાં. જુઓ, સાંભળો, પહેલા સાંભળો. આ કેવી સંખ્યા? અસમય. સાઈડમાં લખીએ એટલે
અસમય સમય એટલે આખી જોડ અસમય બનશે. અસમય સંખ્યા ગુણ્યા સમય સંખ્યા અસમય સંખ્યા. અસમય વત્તા સમય કેવું બનશે? અસમય. હજી હમણાં જ આ થિયરી આપણે જોઈ. કેવું બનશે? અસમય. એટલે અસમય તો છે જ, હવે એને ગણતરી સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. વર્ગમૂળ વાળાને અલગ પાડો, બાકી બધું સામે જવા દો. 2 વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b અને 3 ને આપણે જમણી બાજુ લઈ આવીએ એટલે -3 b 3 સાથે ગુણાઈ જશે છેદમાં b. આ 2 છે અને છેદમાં જવા દો. આજે આખો ટુકડો રહ્યો જમણી બાજુનો ભાગ એ તો સમય છે, જ્યારે વર્ગમૂળ 5 અસમય છે. તો લખીએ અહીં a - 3b છેદમાં 2b એ સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. માટે વિરોધાભાસ થાય છે, વિરોધાભાસ જોવા મળે છે. તેથી 3 + 2 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. સમજાણો? પ્રશ્ન 2 રેડી? પ્રશ્ન 3 નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. 1 ના છેદમાં વર્ગમૂળ 2 પહેલું છે 1 ના છેદમાં વર્ગમૂળ 2. ધારો કે 1 ના છેદમાં વર્ગમૂળ 2 અસમય નથી ધારવાની, સમય ધારવાની છે. સમય સંખ્યા છે, અસમય તો સાબિત કરવાનું છે. માટે 1 ના છેદમાં વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય અથવા તો સહ અવિભાજ્ય સંખ્યા છે તથા b is not equal to 0. b is not equal to 0. બંને બાજુ વ્યસ્ત લઈ લો અને નથી લેવો તો પણ આપણો જવાબ તો આવવાનો જ છે, બરોબર? આ તો વ્યસ્ત એટલે લેવાનો, પેલો વર્ગમૂળ 2 જેવું આપણી રકમ બની જાય. ચલો, આમ પણ આપણે રકમ એ પ્રમાણે જ આગળ વધારવાના છે. સ્ટેપ લખો સાહેબ, સ્ટેપ લખો, આખું સ્ટેપ લખો. a ના છેદમાં b આખાનો વર્ગ, 1 નો વર્ગ 1, વર્ગમૂળ 2 નો વર્ગ 2, a નો વર્ગ a², b નો વર્ગ b નો વર્ગ. હલો, b² આ બાજુ જવા દો અને 2a² સામે જવા દો. 2a². આપણે વર્ગમૂળ 2 ની અંદર એવું આવ્યું હતું a નો વર્ગ બરાબર 2b નો વર્ગ, એટલે અહીંયા કોઈ ફેરફાર છે નહીં, ખાલી ચલ જે છે એ અલગ આવ્યા છે કેમ કે અહીંયા વ્યસ્ત છે, બાકી કોઈ ટેન્શન નહીં. 2 એ b ના વર્ગનો અવયવ છે, અહીંયા જ લખી દઉં. 2 એ b ના વર્ગનો અવયવ છે, માટે 2 એ b નો પણ અવયવ થાય. 2 એ b નો અવયવ થાય માટે b બરાબર આપણે કોઈ ત્રીજો 2 ની સાથે કોઈ ત્રીજો ચલ લઈ લઈએ જેને આપણે c કહી દઈએ. બંને બાજુ વર્ગ લઈ લઈએ. 2 નો વર્ગ 4 અને c નો વર્ગ. આને સમીકરણ 2 કહી દો અને આને સમીકરણ 1 કહી દો. b નો વર્ગ બરાબર 2a નો વર્ગ, b નો વર્ગ બરાબર 4c નો વર્ગ, માટે સમીકરણ 1 અને 2 પરથી 2a નો વર્ગ બરાબર 4c નો વર્ગ છેદમાં 2, 2 દુ 4, a નો વર્ગ બરાબર 2c². 2 એ એના વર્ગનો અવયવ છે, 2 એ એના વર્ગનો અવયવ છે, માટે 2 એ એનો પણ અવયવ થાય. 2 એ b નો અવયવ છે, 2 a નો અવયવ છે, માટે આપણી ધારણા કેવી છે? ખોટી. આથી આપણી ધારણા ખોટી છે.
માટે 1 ના છેદમાં વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બીજો પ્રશ્ન, 7 વર્ગમૂળ 5 ને અસમય સાબિત કરવું છે ભાઈ. જાતે ગણજો, વિડિયો થોડી વાર સ્ટોપ કરી દેવાનો, ગણી નાખવાનો દાખલો, પછી જોવાનું. 7 વર્ગમૂળ 5 અને આ ઈઝી પડે. કેમ ઈઝી પડે? તો કે આની હારે કંઈક છે, ગુણાકારમાં કંઈક છે. વર્ગમૂળ 5 સાથે સમય સંખ્યા ગુણાકારમાં છે. ધારો કે 7 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે, માટે 7 વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b. આ જ્યાં ભૂલવાનું નહીં, જ્યાં a અને b સહઅવિભાજ્ય સંખ્યા છે તથા b is not equal 0. 7 ને જવા દો, જમણી બાજુ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય. આ સમય હતી જ, આ આપણી ધારણા પ્રમાણે સમય હતી, અને સમય સંખ્યાને તમે 7 વડે ભાગી એટલે એ પાછી સમય બને, પણ વર્ગમૂળ 5 અસમય છે. અહીં a ના છેદમાં 7b સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે માટે વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ થાય છે, જોવા મળે છે. માટે 7 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. ફરીથી એક પ્રશ્ન આવ્યો, 6 વત્તા વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો. હવે થોડું આપણે સ્પીડમાં જઈશું, કેમ કે આટલા બધા દાખલા ગણ્યા છે અને હવે તમે એમ કહેશો સર હવે જાતે ગણી નાખશો, પણ ના, એક વખત હું ગણાઈ દઉં, તમારે તો જાતે જ ગણવાનું છે. વિડિયો સ્ટોપ કરી. ધારો કે 6 વત્તા વર્ગમૂળ 2 ધારવાની શું? ઊંધું ધારવાનું, સમય સંખ્યા છે. સમય સંખ્યા છે માટે 6 વત્તા વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b. જ્યાં a અને b સહઅવિભાજ્ય સંખ્યા છે, આવું તો લખવાનું છે, સંખ્યા છે, તથા b is not equal to 0. 6 ને સામે જવા દો, વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b માઈનસ 6. થોડું સાદુરૂપ આપી દો, a માઈનસ 6b છેદમાં b. આ જે કટકો છે જમણી બાજુનો એ સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, માટે વિરોધાભાસ થાય છે. તેથી 6 વત્તા વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. સમજાઈ જાય? ઈઝી છે. અહીં આપણું ચેપ્ટર 1 એના તમામ દાખલાઓ આપણે પૂર્ણ કર્યા. હવે પછીના સેશનમાં નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.